લિટલ ફ્લાવર્સ સ્કૂલમાં ઉત્સાહભેર ઉજવાયો 80મો સ્વતંત્રતા દિવસ. અરવિંદસિંહ રાણાના હસ્તે કરાયું ધ્વજવંદન. ભરૂચ શહેરમાં આવેલી લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશ સાથે ભરૂચ જિલ્લામાં પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી આ પવિત્ર પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શાળા ખાતે યોજાયેલા આ સમારોહમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીગણ, આચાર્ય, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. वो नहीं जो सहला जिस्म किसी से जुनू भी हमारा सोलों से कम नहीं है. मजहब तो चाहता है कि दिल जोड़ कर चले हम, दिल तोड़ना किसी का लोगो हमारा धर्म नहीं है. और बच्चों को मैं तो कहता हूँ, दुनिया की हर कामयाबी पे आपका नाम होगा, आपके हर कदम पे दुनिया का सलाम होगा. मुश्किलों का सामना हिम्मत से करना, एक दिन वक्त भी आपका गुलाम होगा. दोस्तों, 15 ऑगस्ट ના દિવસે આપણને આઝાદી મળી. આ આઝાદી એમને નથી મળી. અંગ્રેજોના જો હુકમીથી આપણા જે ક્રાંતિકારી વીરો છે, રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, મહાત્મા ગાંધીજી જેવા મહાપુરુષોએ અંગ્રેજો સામે લડત લડી ને આપણને આઝાદી અપાવી. આઝાદીનો મતલબ એ નથી કે આપણે ઝંડો ફરકાવી દેવો. આઝાદીનો મતલબ એ જ છે કે આપણે આપણા મહાપુરુષોએ જે જીવનનું બલિદાન આપી અને આ સ્વતંત્ર ભારતની અંદર આપણે જે શ્વાસ લઈ રહ્યા છે તેમનું બલિદાન છે. એ વીરોને યાદ કરવાનો આજે દિવસ છે.